સુરત સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ એક બહુ મોટી સફળતા મેળવી છે. ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર ગેંગના અને છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા એક સાતીર આરોપીને સાયબર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ઓનલાઈન છેતરપિંડી આચરતી ટોળકી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી રોકાણકારોને સીસામાં ઉતારતી ગેંગના વધુ એક નાસ્તા ફરતા આરોપી સંજય મોહનભાઈ મારુની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ સાતીર ટોળકીએ એક બનાવટી ઇન્વેસ્ટમેન્ટ વેબસાઇટ બનાવીને ફરિયાદી પાસે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 7,86,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ હાઈટેક ફ્રોડ કેસમાં અગાઉ પણ એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપી સંજયે કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ મેળવ્યું હતું અને સહ આરોપી મારફતે દિલ્હી ખાતે સાયબર ફ્રોડના ઉપયોગ માટે મોકલ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે 40 વર્ષીય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હજુ ચાલુ છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી. જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટ મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRP કમ્પ્લેન્ટમાં નોંધવામાં આખા દેશમાં નોંધવામાં આવી છે. અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે. અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે. તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા, અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ નામે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ સખત વધી રહી છે. યસ, એ બાબતે હું કુલ આપણે અગર સુરત શહેરનું આપણે જોવા જઈએ તો મેક્સિમમ જે કમ્પ્લેન્ટ્સ છે NCCRPનું, તો એમાં 60% જેટલા કમ્પ્લેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે છે. અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલા માટે થાય છે કેમ કે લોકોને લાલચ આવી જાય છે કે મને વધારે રિટર્ન મળશે અથવા તો મારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે. અને એવી લાલચ એ લોકો રોકાણ કરી નાખે છે અને પછી વિડ્રોવલ કરવા જાય ત્યારે એમને ખબર પડે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ. અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય એ લાંબા સમય સુધી ચાલે છે, તો જે છેતરપિંડીની અમાઉન્ટ છે એ પણ ફ્રીઝ નથી થતી. જ્યાં સુધી ફરિયાદીને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ, ત્યાં સુધી તો એ લોકો આખો જે પૈસો છે એ ટ્રાન્સફર કરીને પછી ATMથી વિડ્રો પણ કરી નાખે છે. સુરત આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકો માટે લાંબી આતરતાનો અંત આવ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં પડતી મુશ્કેલીઓ અને લાંબા વેઇટિંગનો દૂર કરવા માટે આજથી સુરત આરટીઓ ખાતે અત્યાધુનિક AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતની આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ અપાવવા આવતા અરજદારો માટે બહુ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારના પારદર્શી વહીવટ અને ઝડપી પરિણામ અપાવવાના અભિગમ હેઠળ વચેટિયાઓ એટલે કે દલાલો પ્રથાને સાવ નાબૂદ કરવા અને સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના હેતુથી સુરત આરટીઓ ખાતે આજથી સત્તાવાર રીતે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી અરજદારોના સમય અને શક્તિ બંનેની મોટી બચત થશે. અગાઉની વ્યવસ્થામાં ટુ વ્હીલર વાહનો માટે માત્ર એક જ ટ્રેક ઉપલબ્ધ હોવાના કારણે અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા માટે 2 મહિના જેટલું લાંબુ અને કંટાળાજનક વેઇટિંગ ભોગવવું પડતું હતું. જો કે હવે AI ટ્રેક પર ટુ વ્હીલર માટે 2 અલગ અલગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે, જેથી એક જ સમયે 2 અરજદારો એક સાથે ટેસ્ટ આપી શકશે અને વેઇટિંગ પીરિયડમાં મોટો ઘટાડો નોંધાશે. આ ઉપરાંત ફોર વ્હીલર માટેના ટ્રેકને પણ આધુનિક ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. અગાઉ સુરત આરટીઓની જૂની સિસ્ટમમાં ડેટા લોસ થવાની અથવા મેન્યુઅલ ઇન્ટરવેન્શન એટલે કે માનવીય હસ્તક્ષેપ થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે સંપૂર્ણપણે ઓટોમેટેડ AI બેઝડ ડિસિઝન ડ્રીવન ટેસ્ટ પ્રક્રિયા શરૂ થતાં જ માનવીય હસ્તક્ષેપ સાવ નાબૂદ થઈ ગયો છે. અરજદારો ટેસ્ટ આપતા પહેલા પ્રક્રિયાથી સારી રીતે વાકેફ થાય તે માટે ટ્રેક પર વિશેષ QR કોડ મૂકવામાં આવ્યો છે, જેને સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટનો ગાઈડન્સનો વિડીયો મોબાઈલ પર જોઈ શકાય છે. સાથે જ આરટીઓ કચેરીના વેઇટિંગ રૂમમાં લાઈવ ટેસ્ટ નિહાળવાની ડિજિટલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપને જણાવું તો આજથી સુરત આરટીઓ ખાતે AI ડ્રીવન ટેસ્ટ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનો ટેસ્ટ અને એનું રિઝલ્ટ AI દ્વારા આપવામાં આવે છે. જેમાં અરજદાર ખાલી
અહીં ઓફિસે આવે ત્યારબાદ એને એક ટેગ આપવામાં આવે છે. RFID ટેગ થકી એને ટેગ કરી અને એનો માર્ગદર્શન આપતો એક વિડીયો છે, વિડીયો જોયા બાદ જ એ ટેસ્ટ આપવા જશે. ટેસ્ટ કઈ રીતે આપવો, શું ધ્યાન રાખવું, એ બધી જ બાબતો એમાં ઊંડાઈપૂર્વક સમજાવવામાં આવી છે. અને ત્યારબાદ એ જેટલી સૂચનાઓનું પાલન કરે છે તો ફોર ટ્રેક છે એમાં તમામ વસ્તુઓને ધ્યાને રાખી સાથે સિગ્નલનું પણ ધ્યાન રાખી અને એ વ્યક્તિ ટૂંક સમયમાં પાસ થશે. અને એ રિઝલ્ટ જે કોઈ વ્યક્તિ પાસ છે કે ફેલ છે એનું રિઝલ્ટ તાત્કાલિક ટૂંક જ સમયમાં તરત જ ત્યાં આપવામાં આવે છે. સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતા હોમગાર્ડ વિભાગના જવાનો પાસેથી દર મહિને લાખો રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે મોટો હોબાળો મચ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા 3 થી 5 હજાર રૂપિયાની માંગ કરાતી હોવાના આક્ષેપો સાથે જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને અસામાજિક તત્વો પર કાયદાનો સકંજો કસવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી અવારનવાર સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આ અંતર્ગત સુરતના જોન 6 વિસ્તારમાં મોડી રાત્રે ગુનેગારોને ફફડાવી મૂકતું એક અત્યંત મોટું અને હાઈ પ્રોફાઇલ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોન 6ના ડીસીપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોનો મોટો કાફલો અચાનક રસ્તા પર ઉતરી આવ્યો હતો. આ મેગા કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન જોન 6 હેઠળ આવતા 2 મુખ્ય પોલીસ મથકોની ટીમો સક્રિય થઈ હતી. પિસ્તાન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ સર્વેલન્સ સ્ટાફના જવાનોએ એક સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. બંને પોલીસ મથકોની અલગ અલગ ટીમો આધુનિક હથિયારો અને વોકી ટોકી સેટ સાથે ઉન વિસ્તારમાં પહોંચી હતી, જેના કારણે મોડી રાત્રે આખા પંથકમાં ભારે પોલીસ બંદોબસ્ત ખટકાઈ ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમે ખાસ કરીને ઉન વિસ્તારમાં આવેલી અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાતી શાલીમાર ઝુંપડપટ્ટીને નિશાન બનાવી હતી. પોલીસે વહેલી સવારે અને રાત્રિના સમયે આખી શાલીમાર ઝુંપડપટ્ટીના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એટલે કે અવરજવરના રસ્તાઓ બંધ કરીને સમગ્ર વિસ્તારને ચુસ્તપણે કોર્ડન કરી લીધો હતો. અચાનક આખું પોલીસ તંત્ર ત્રાટકતા જ સ્થાનિક ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે શાલીમાર ઝુંપડપટ્ટીના ખૂણે ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને તે વિસ્તારમાં રહેતા પ્રોહિબિશન, શરીર સંબંધી ગુનાઓ અને ચોરી લૂંટફાટના ગુનાઓમાં સંકળાયેલા રીઢા અને નાસ્તા ફરતા આરોપીઓના રહેણાંક મકાનો પર ધડાધડ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતા તમામ શંકાસ્પદ વાહનોની પણ સઘન તલાશી લેવામાં આવી હતી અને કાયદેસરના કાગળો વગર દોડતા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ડીસીપી સાહેબની પ્રત્યક્ષ હાજરીમાં કરાયેલી આ કડક કાર્યવાહીના કારણે શાલીમાર ઝુંપડપટ્ટી અને ઉન વિસ્તારના લુખ્ખા તત્વો તેમજ બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે કોમ્બિંગ દરમિયાન અનેક શંકાસ્પદ ઇસમોની અટકાયત કરી તેમની પ્રોફાઇલ ચકાસવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ જનતાની સુરક્ષા માટે જોન 6ના આવા સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારે આકસ્મિક કોમ્બિંગ અને કડક પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે. સુરત શહેર પોલીસ દ્વારા સીપી સાહેબના આદેશથી અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે જે શાલીમાર ઝુંપડપટ્ટીમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઝુંપડપટ્ટીમાં બધા લોકો ખરાબ નથી હોતા, સારા લોકો હોય છે. 10% જે ખરાબ લોકો હોય છે એમને શોધવા માટે આ ટુ કોમ્બ એટલે એમને શોધવા માટેની આ કાર્યવાહી છે. એમાં અમે પીધેલા હોય, કોઈ છરી ચપ્પા લઈને ફરતા હોય એવા ઈસમોને શોધવા માટેનું આ કોમ્બિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું. આમાં અમારે બેસ્તાન પોલીસ અને જે ડિવિઝન છે સચિન જીઆઈડીસીના માણસો, ટોટલ 55 પોલીસ કર્મચારીઓ, 4 અધિકારીઓ અને 5મા અમે પોતે ડીસીપી તરીકે અહીં આગળ હાજર રહેલા છે. સુરત પોલીસના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અડાજણ પોલીસ સ્ટેશનની ટીમે સરાહનીય કામગીરી કરી છે. અડાજણમાં થયેલી 48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ માત્ર 2 દિવસમાં ઉકેલીને તમામ મુદ્દામાલ રિકવર કરીને માત્ર 20 દિવસમાં જ ફરિયાદીને તેમની પૂરેપૂરી રકમ પરત સોંપી દેવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવાની સાથે સાથે ભોગ બનનાર નાગરિકોને તેમનો ચોરાયેલો મુદ્દામાલ ઝડપથી પરત અપાવવા માટે એક અનોખું અને લોકાભિમુખ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન એટલે કે 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વધુ એક પીડિત પરિવારના ચહેરા પર ખુશીઓ પાછી લાવવાનું પ્રસન્ન કાર્ય કરવામાં આવ્યું છે. અડાજણ વિસ્તારમાં થયેલી એક બહુ મોટી ઘરફોડ ચોરીની રકમ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપાઈ હતી. આ હાઈ પ્રોફાઇલ ચોરીની વિગત એવી હતી કે ગત તારીખ 18 મે 2026ના રોજ સુરતના પોસ્ટ ગણાતા અડાજણ વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને 7 તસ્કરોએ અધત કહી શકાય તેવી કુલ 48 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની મોટી વારદાતને અંજામ આપ્યો હતો. મકાનમાંથી લાખોની રોકડ ગાયબ થઈ જતા અડાજણ પોલીસ મથકમાં સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુનેગારોને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. અડાજણ પોલીસની સર્વેલન્સ ટીમ અને ડી સ્ટાફના જવાનોએ સીસીટીવી
ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની નેટવર્કની મદદથી માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમની પાસેથી ચોરીમાં ગયેલી 48 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ એટલે કે 100% મુદ્દામાલ અકબંધ હાલતમાં રિકવર કરવામાં પોલીસને એક બહુ મોટી સફળતા સાંપડી હતી. મુદ્દામાલ રિકવર થયા બાદ કાનૂની પ્રક્રિયા ખૂબ જ ઝડપી પૂર્ણ કરવામાં આવી હતી. ચોરીની ઘટના બન્યાના માત્ર 20 દિવસની અંદર આ રકમ ફરિયાદીને પરત અપાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. ગતરોજ યોજાયેલા ખાસ કાર્યક્રમ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના વરદ હસ્તે આ 48 લાખ રૂપિયાની પૂરેપૂરી રોકડ રકમ સત્તાવાર રીતે ફરિયાદી પરિવારને સુપરત કરવામાં આવી હતી. ચોરી થયેલા લાખો રૂપિયા આટલી ઝડપથી અને સુરક્ષિત રીતે પાછા મળી જશે તેવી આશા ગુમાવી ચૂકેલા ફરિયાદી પરિવારે જ્યારે પોતાની આખી રકમ પરત મેળવી ત્યારે તેમની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. આ પ્રસંગે ફરિયાદીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા સુરત શહેર પોલીસની સુપરફાસ્ટ કામગીરી, પ્રામાણિકતા અને ત્વરિત એક્શન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સુરત પોલીસની આ સરાહનીય અને પ્રસન્ન કામગીરીથી ખાખી વર્દીની છાપ જનતામાં વધુ મજબૂત અને વિશ્વાસપાત્ર બની છે. ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ 18/5 મારા ઘરે 2 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય એમ. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો, આપનો અને આપની ટીમનો. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 22 વર્ષીય પરપ્રાંતીય યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. એમેઝોન કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આલોક રાજપૂત નામના યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. રોજગારીની શોધમાં સુરત આવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારોના યુવાનો કોઈને કોઈ કારણોસર મોત વાલું કરી રહ્યા હોવાની વધુ એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે. પાંડેસરા પંથકમાં રહેતા એક 22 વર્ષના આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈને જિંદગીનો અંત આણી દીધો છે. કમાણી કરી પરિવારનો સહારો બનનાર દીકરાના અકાળ મોતથી સમગ્ર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર આવું આકસ્મિક પગલું ભરનાર કમનસીબ યુવાનની ઓળખ 22 વર્ષીય આલોક રાજપૂત તરીકે થઈ છે. મૃતક આલોક મૂળ બિહાર રાજ્યનો વતની હતો અને પોતાના પરિવાર સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને વસવાટ કરતો હતો. આલોક જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોનમાં ડિલિવરી બોય તરીકે કે અન્ય પોસ્ટ પર નોકરી કરતો હતો અને તેના જ પગારમાંથી આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો. આ કરુણ ઘટના ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. રાત્રિના સમયે જ્યારે પરિવારના સભ્યોએ આલોકના રૂમમાં જોયું ત્યારે તે છત સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આલોકને આ સ્થિતિમાં જોતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને કચેરીમાં ચેસાચેસ થઈ ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ અંગે પાંડેસરા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહને નીચે ઉતારીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પરિવારના સભ્યોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આલોક સ્વભાવે ખૂબ જ શાંત હતો અને તેને કોઈ પણ પ્રકારનું માનસિક ટેન્શન દેવું કે કોઈની સાથે વિવાદ ન હતો. તે સામાન્ય દિવસોની જેમ જ ખુશખુશાલ રહેતો હતો. જેથી તેણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે પરિવાર માટે પણ એક મોટો રહસ્યમય સવાલ છે. હાલમાં પાંડેસરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. क्या नाम है आपका? डेट हो गया भाई का क्या नाम है? क्या घटना बनी थी? वो तो स्कैन कर ही दिया मैंने, वापिस बोलिए। आपका नाम क्या है? मेरा नाम मोनू ठाकुर है। उनका नाम क्या है? क्या घटना बनी थी? सनी राजपूत है, वो भी मेरे गांव के है, तो वैसे में भाई लगते हैं। तो मतलब नाइट में ऐसा हुआ था कि जैसे अपने जॉब वॉब करके आते हैं तो पूरी फैमिली तो जॉब करके आ ही गए थे। अब गर्मी का टाइम है तो वो आया तो वो बोला कि आपको
खाना वाना खा लो। खाना मांगा, अपनी मॉम से खाना मांगा तो मॉम ने खाना दे दिया उनको। खाना देने के बाद सबको बोले जाओ ऊपर अपना ठंडे में बैठो। तो रोज़ नाइट में ऐसा रेगुलर ऐसा है कि रोज़ रात को छत पे जाते हैं, आराम से बैठते हैं वो लोग। तो वो लोग चले गए छत पे। तो यहाँ पे क्या किया है कि रूम बंद करके फ़ोन वोन स्विच ऑफ भी कर दिया था। उसके बाद है ना उसने मतलब अंदर उसने जो भी किया अब पता नहीं, आइडिया नहीं लगा उसके बारे में, क्या है क्या नहीं, किससे क्या बात किया वो भी हमें आइडिया नहीं है अभी तक। तो अभी सारे फ़ोन वोन सब डिस्कशन में। तो जब उनके पापा खाने के लिए नीचे आए, करीबन 10-15 मिनट के बाद वो नीचे आए थे। तो आके वो दरवाज़ा खटखटाया तो वो दरवाज़ा खोल नहीं रहा है। अब वो खोल नहीं रहा है तो अभी काफ़ी टाइम से खोल नहीं रहा। तो फिर ऊपर जो हॉल रहता है जो वहाँ से उन्होंने देखा। तो वहाँ से देखने के बाद उनको देखा कि रस्सी टंगा हुआ पंखे में। तो उसी से फिर वो दरवाज़ा सब आके दरवाज़ा तोड़ दिया। तो दरवाज़ा तोड़ने के बाद अंदर फिर ये भाई क्या करता था और जब दरवाजा तोड़ा आप लोग थे या पुलिस बुलाया था? उस टाइम पे क्या था कि हम लोग ही थे, उस टाइम पे पुलिस वाले नहीं थे। उस टाइम के बाद क्या करता था भाई हम अमेजोन में, फ्लिपकार्ट में अपना ऑफलाइन में करता था। वहीं पे डेट हो गया था हॉस्पिटल? वहीं पे हो गया। यहाँ भी लाए थे या फिर यहाँ पे आया, यहाँ पे आया। यहाँ भी आने के बाद डॉक्टर बोला नहीं है? हाँ, यहीं पे रिपोर्ट भी लिखवाया, सब कुछ करवाया। कौन कौन है इनके फैमिली में मॉम डैड और एक बड़ा भाई है और एक क्या लगता है कुछ टेंशन था, कोई मानसिक कोई ऐसा कुछ नहीं था उसके। हम लोग जब से हम लोग उसके साथ मतलब 20 साल से हम उसके साथ में ही है, बचपन से ही है हम लोग। तो हम लोग ऐसा था नहीं, ऐसा कुछ होता है तो हमें जरूर वो बताता। ऐसा भी कुछ उसने बताया नहीं। अब अंदर के अंदर क्या चल रहा हो तो हमें उतना अच्छी तरह से पता नहीं है। ऐसा कुछ इतना खास नहीं। उम्र कितनी? 22 साल। अपना आशापुरी पांडे सर हो, कौन सा बिहार में। परिवार में कौन सा? परिवार में मॉम डैड और बड़ा भाई है। क्या काम करता था? अमेजोन। ओके। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પુણા ગામ તળાવ પાસે થયેલી કરણ વાઘેલા નામની યુવકની ધક્કી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પત્ની સાથેના અનૈતિક સંબંધોની અદાવતમાં જ શાળા, સસરા અને મિત્રોએ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનો પર્દાફાશ થયો છે। ડાયમંડ સિટી સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા તળાવના મેઇન ગેટ પાસે બનેલી એક સરેઆમ હત્યાની સનસનાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। કરણ વિક્રમભાઈ વાઘેલા નામના એક યુવકની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગળાના ભાગે તેમજ છાતીમાં તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। આ ગંભીર અને સરેઆમ બનેલી અનડિટેક મર્ડરની ઘટનાને પગલે સુરત શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચને ખાસ આદેશ આપ્યા હતા। પોલીસ કમિશનરની સૂચના મળતાની સાથે જ નાયબ પોલીસ કમિશનર અને મદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ઘટના સ્થળની મુલાકાત લઈને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સની મદદથી તપાસના ચકો ગતિમાન કર્યા હતા। આ સઘન વર્કઆઉટ દરમિયાન પોલીસને પાક્કી બાતમી મળી હતી કે આ હત્યાને મૃતકના જ કૌટુંબિક ભાઈ અજીત ભરતભાઈ વાઘેલાએ તેના સાથીદારો સાથે મળીને અંજામ આપ્યો છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તાત્કાલિક ધોરણે ભાવનગર અને અમરેલી જિલ્લાઓ સહિતના સુરતના કાપોદ્રા વિસ્તારમાં દરોડા પાડીને આ ગુનામાં સંકળાયેલા મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ અજીત ભરતભાઈ વાઘેલા, વીરભાઈ વાયકુસભાઈ વાઘેલા, જયંતિભાઈ ઝીણાભાઈ પરમાર અને રાહુલ લક્ષ્મણભાઈ પરમાર તરીકે થઈ છે, જેઓ કાપોદ્રા વિસ્તારમાં મજૂરી કામ કરીને રહે છે। ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આ આરોપીઓની જ્યારે પોલીસે કડક હાથે પૂછપરછ કરી ત્યારે આ ભયાનક હત્યાકાંડ પાછળનો જે ખુલાસો સામે આવ્યો તે ચોંકાવનારો હતો। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક કરણ વાઘેલા અને મુખ્ય આરોપી અજીત વાઘેલા એક જ ગામના વતની અને કૌટુંબિક ભાઈઓ થતા હતા, પરંતુ કરણને આરોપી અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા। આ બાબતે અગાઉ વતનમાં પણ તેમની વચ્ચે અવારનવાર ભારે ઝઘડાઓ થયા હતા, જેના કારણે અજીત 10 દિવસ પહેલા જ પોતાની પત્નીને લઈને સુરત સસરાના ઘરે રહેવા આવી ગયો હતો। આમ છતાં કરણ વાઘેલા ફરીથી અજીતની પત્નીને મળવા માટે સુરત આવવા નીકળ્યો હોવાની જાણ વતનમાંથી અજીતને થઈ હતી। તે દરમિયાન કરણ પુણાગામ તળાવના મેઇન ગેટ પાસે ઉભો હોવાનું અજીતના મિત્ર રાહુલે જોઈને અજીતને ફોન કરી ત્યાં બોલાવ્યો હતો। બસ પછી તો અજીતે વેર વાળવાના આશયથી પોતાના સસરા જયંતિ પરમાર, માસિયાઈ ભાઈ વીર વાઘેલા અને મિત્રો સાથે મળીને કરણને પતાવી દેવાનો એક સંપ થઈને પ્લાન ઘડી કાઢ્યો હતો। આ તમામ આરોપીઓ છરી, ધોકા અને પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે પુણા તળાવના ગેટ પાસે ત્રાટક્યા હતા અને કરણ વાઘેલા પર આડેધડ જીવલેણ હુમલો કરી તેને
સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ ચારેય હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ માટે આરોપીઓને પુણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચની આ ત્વરિત કામગીરીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. सूरत में पुणा पुलिस स्टेशन में एसएमसी के गार्डन के पास कल शाम को 7:30 बजे के करीब एक अनआइडेंटिफाइड डेड बॉडी मिली थी. उनकी बॉडी नेक पे इंजरी थी, शार्प कटिंग से उसको मारा गया. अनआइडेंटिफाइड डेड बॉडी थी और अनडिटेक्ट मर्डर का ऑफेंस होने की वजह से क्राइम ब्रांच लोकल पुलिस इस केस में इन्वेस्टिगेशन कर रही थी. सबसे पहले इन्वेस्टिगेशन दौरान क्राइम ब्रांच को पता चला कि ये मरने वाला करण वाघेला है, जो भावनगर डिस्ट्रिक्ट का है, वो सीहोर तालुका का बुढ़ाना गाँव का रहने वाला है. और उसकी जब सीसीटीवी और टेक्निकल सर्वेलेंस से तुरंत पता चला कि इनको मारने वाले 2-3 लोग आइडेंटिफाई हुए थे, जिसमें करण उसके कजिन जो अजीत वाघेला का है, जो वो भी बुढ़ाना का ही रहने वाला है और दोनों रिश्तेदार है. उसकी वाइफ के साथ अनैतिक संबंध होने के कारण और दोनों का गांव में झगड़ा होने के कारण अजीत अपनी वाइफ को लेके उसके ससुर के यहाँ 10 दिन से आ गया था. जो अजीत का ससुर है जयंती परमार, वो भी यहाँ कापोद्रा एरिया में रहता था और इसी वजह से करण उसकी भाभी को मिलने के लिए यहाँ आया. ये पता उसको गांव वालों ने भी बताया कि करण सूरत आया हुआ है. और आज कल शाम को अजीत के दोस्त राहुल परमार ने उसको एसएमसी के गार्डन के पास देखा पुणा एरिया में, तो उसने तुरंत अजीत को दिखाया. फिर उसके ससुर और उसका कजिन दूसरा एक वीर वाघेला, ये 4 और अन्य कुछ लोगों ने मिल के उसको पकड़ के मार के ये लोग भागे हुए थे. क्राइम ब्रांच की अलग अलग टीम भावनगर और अमरेली डिस्ट्रिक्ट में कल गई थी. उसमें टेक्निकल सर्वेलेंस और ह्यूमन इंटेलिजेंस के अंतर्गत कल इन लोगों को अमरेली डिस्ट्रिक्ट के लिलिया गांव से पकड़ा गया, जिसमें अजीत भरतभाई वाघेला, जयंती परमार, राहुल परमार और वीर वाघेला, ये 4 लोग अरेस्ट कर चुके हैं और आगे का इन्वेस्टिगेशन चल रहा है. સુરતના કતારગામ નાસિરનગર ડિમોલેશનનો મુદ્દો હવે મહાનગરપાલિકામાં સુપર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ મીડિયા કર્મીઓએ નાસિરનગર મામલે સવાલો પૂછતા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ કેમેરા સામેથી ભાગતા નજરે પડ્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં 100 થી વધુ મકાનો તોડી પાડવાનો કથિત ભૂતિયા ડિમોલેશનનો મામલો હવે આખા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગરીબોના આસિયાના કાયદાકીય પ્રક્રિયા વગર ઉજાડી દેવાના આ ગંભીર કૌભાંડને લઈને સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હોય તેવા દ્રશ્યો આજે પાલિકા કચેરીમાં સરેઆમ જોવા મળ્યા હતા. સુરત મહાનગરપાલિકાની મહત્વની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ લોબીમાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર મીડિયા કર્મીઓએ તેમને નાસિરનગર ડિમોલેશનના વક્રતા વિવાદ અને પીડિતોના આક્રોશ અંગે સીધા સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. જો કે આ સંવેદનશીલ મુદ્દે સવાલો પૂછતા ચેરમેન રાજન પટેલ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને પત્રકારોને કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યા વગર જ ત્યાંથી ઉતાવળા પગલે ભાગી છૂટ્યા હતા. સર ભાગવું કેમ પડે? મારા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે આપને. તમે તમારા પ્રશ્નો મારા પ્રશ્નો. નાસિરનગરના આ ચકચારી કૌભાંડમાં શાસક પક્ષના અધિકારીઓનું આવું બચનામું કે મૌન ધારણ કરવું તે અનેક શંકા કુશંકાઓને જન્મ આપી રહ્યું છે. પત્રકારોના કેમેરા અને માઇક સામેથી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ જે રીતે નજર ચૂકવીને ભાગતા દેખાયા તેના લાઈવ દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. વિપક્ષ અને સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે કે જો શાસકો અને તંત્ર દૂધે ધોયેલા હોય તો મીડિયાના સવાલોનો સામનો કરવાથી કેમ ડરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ વિવાદમાં મીડિયાના સવાલોથી ભાગવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વ સુરત પાલિકાના કમિશનર પણ નાસિરનગર ડિમોલેશન મામલે પત્રકારોના તીખા સવાલોનો સામના કરવાનું ટાળીને કેમેરા સામેથી બચીને નીકળી ગયા હતા. પાલિકા કમિશનર બાદ હવે મનપાની તિજોરીની ચાવી જેમના હાથમાં છે તેવા સ્ટેન્ડિંગ ચેરમેન પણ સવાલોથી પલાયન થતા પાલિકાની ભ્રષ્ટ નીતિઓ સામે સરેઆમ ખુલ્લી પડી રહી હોવાની ચર્ચા જાગી છે. હાલમાં નાસિરનગર ડિમોલેશનનો આખો મુદ્દો સુરત શહેરના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ભારે ગરમાયો છે અને ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે એક તરફ તપાસ કમિટીઓ બની રહી છે અને બીજી તરફ જવાબદાર નેતાઓ અને અધિકારીઓ સવાલોથી મોઢું છુપાવી રહ્યા છે. તે જ સાબિત કરે છે કે આ તોડફોડ પાછળ કોઈ બહુ મોટી મિલીભગત કામ કરી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ આખા મામલે શાસક પક્ષ ક્યારે સત્તાવાર પ્રતિક્રિયા આપીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે છે. માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું.
હું એ જ કહું છું, તપાસ કમિટી એના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. આજીષ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી. આ વિડિયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે. 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. રાજનભાઈ, ચિત્ર જે બધા અધિકારી દેખાય છે તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ, મારે એમાંથી વધારે કહેવાનું આવતું નથી. સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે 3 કે 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે, તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નિમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નિમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે. ત્યારે હું એ જ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે જે તથ્યો પર એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને આધીન જ અમે કોઈ પણ. સુરત ગ્રામ્યની પલસાણા પોલીસે દારૂબંધીના કાયદાની કડક અમલવારીના ભાગરૂપે એક બહુ મોટો કાયદાકીય કાર્યવાહી કરી છે. પોલીસે છેલ્લા 4 મહિના દરમિયાન અલગ અલગ દરોડામાં જપ્ત કરાયેલા અંદાજે 2.30 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો નાશ કર્યો છે. ગુજરાત રાજ્યમાં નશામુક્ત સમાજના નિર્માણ અને દારૂબંધીના કાયદાના અસરકારક અમલીકરણ માટે સુરત ગ્રામ્ય પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. પલસાણા પોલીસે અલગ અલગ સફળ દરોડા દરમિયાન જપ્ત કરેલો કરોડો રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં કાયદેસર રીતે નાશ કરીને ગુનેગારોને એક બહુ કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પોલીસ કચેરીના ચોપડેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર ગત તારીખ 1 નવેમ્બર 2025 થી લઈને 7 માર્ચ 2026 સુધીના માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂ અને બિયરના કુલ 35 જેટલા મોટા ગુનાઓ સત્તાવાર રીતે નોંધાયા હતા. આ તમામ પ્રોહિબિશનના કેસોમાં પોલીસે અલગ અલગ બુટલેગરો અને વાહનોમાંથી નાની મોટી કુલ 1,04,519 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી, જેની કુલ અંદાજિત કિંમત અધધ કહી શકાય તેવી રૂપિયા 2,30,06,246 જેટલી થવા જઈ છે. આ કરોડો રૂપિયાના જપ્ત કરાયેલા મુદ્દામાલના કાયદેસર નિકાલ માટે પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ જીલેરિયા દ્વારા પલસાણા કોર્ટમાં જરૂરી કાનૂની રજૂઆત કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા દારૂના નશા માટેની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આજે પલસાણાના કિકવાડના જૂના રસ્તા પર નક્કી કરાયેલા એક નિર્જન અને સુરક્ષિત સ્થળે આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં લાખો બોટલોને જમીન પર પાથરી દેવામાં આવી હતી. કરોડોના મુદ્દામાલના નાશની આ સંવેદનશીલ કામગીરી દરમિયાન નિયમ મુજબ ન્યાયિક અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ કમિટી હાજર રહી હતી, જેમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક HL રાઠોડ, પ્રાંત અધિકારી VK પીપળિયા, નશાબંધી અને આબકારી વિભાગના ઇન્સ્પેક્ટરો, પલસાણાના મામલતદાર મુકેશભાઈ પટેલ. આખી પ્રક્રિયા દરમિયાન કિકવાડ મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તમામ ઉચ્ચ અધિકારીઓની સત્તાવાર ઉપસ્થિતિમાં વિદેશી દારૂ અને બિયરની લાખો બોટલો પર ભારે ભરખમ રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. રોડ રોલર ફરતાની સાથે સેકન્ડોમાં કરોડોનો દારૂ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો અને દારૂની નદીઓ વહી ગઈ હતી. ત્યારબાદ પર્યાવરણને નુકસાન ના થાય તે રીતે ખાડો ખોદીને કચરાનો નિકાલ કરાયો હતો. આ સફળ ઓપરેશન બાદ પ્રાંત અધિકારી VK પીપળિયાએ મીડિયાના કેમેરા સમક્ષ સત્તાવાર પ્રતિક્રિયા આપતા સરકાર અને પોલીસની નશામુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પલસાણા પોલીસની આ આક્રમક કામગીરીથી સમગ્ર સુરત ગ્રામ્ય પંથકમાં બુટલેગરો અને ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે
પલસાણા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ પ્રોહિબિશનના વિવિધ કેસો કુલ 36 કેસ અને અંદાજિત 1,04,519 જેટલી બોટલ તથા કુલ 2 કરોડ અને 30 લાખ રૂપિયાની રકમનો દારૂ જે છે એનો આજે નિયત SOPને અનુસરીને નાશ કરવામાં આવ્યો। પીઆઈ શ્રી પલસાણા, ડીવાયએસપી શ્રી બારડોલી, મામલતદાર શ્રી પલસાણા, ફાયર વિભાગ, મેડિકલ વિભાગ તથા ITIમાંથી ઉપસ્થિત પંચોની હાજરીમાં આ મુદ્દામાલનો આજરોજ નાશ કરવામાં આવેલ છે। સુરતના લસકાણા વિસ્તારમાં પેસેન્જર રિક્ષાઓમાં થતી ચોરી અને લૂંટફાટના ગુનાઓ અટકાવવા પોલીસે અનોખો મોરચો માંડ્યો છે। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાની સૂચનાથી તે વિસ્તારની તમામ રિક્ષાઓનું કાયદેસર રજીસ્ટ્રેશન કરીને ખાસ સુરક્ષા સ્ટીકર લગાવવાની સરાહનીય ઝુંબેશ શરૂ કરાઈ છે। ડાયમંડ સિટી સુરતમાં રોજગારી અર્થે આવતા હજારો શ્રમિકો અને સામાન્ય નાગરિકો માટે પેસેન્જર રિક્ષા એ પરિવહનનું મુખ્ય સાધન છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રિક્ષા ગેંગ સક્રિય થઈ હોવાથી અને મુસાફરોને રિક્ષામાં બેસાડી ધક્કામુક્કી કરી તેમનો કિંમતી સામાન, રોકડ કે મોબાઈલ ફોન ચોરી અથવા લૂંટી લેવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। આ ગંભીર ગુનાખોરીને જડમૂળથી ડામવા માટે લસકાણા પોલીસે એક અત્યંત અનોખો અને પ્રસન્નીય સુરક્ષા પ્રયોગ હાથ ધર્યો છે। લસકાણા પોલીસ મથકના પીઆઈ મીનાબા ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તે વિસ્તારમાં દોડતી તમામ પેસેન્જર રિક્ષાઓને કાયદાના દાયરામાં લાવીને એકત્રિત કરી હતી। પોલીસે આ તમામ સ્થાનિક રિક્ષાઓની પાછળ ક્રમ વાઇઝ એટલે કે સિરિયલ નંબર વાળા ખાસ ઓળખ સ્ટીકર લગાવીને તેમનું સત્તાવાર રજીસ્ટ્રેશન કચેરીના ચોપડે નોંધ્યું હતું। આ ઝુંબેશ અંતર્ગત જે રિક્ષા ચાલકને સ્ટીકર ફાળવવામાં આવ્યું છે તે તમામ રિક્ષાવાળાઓના આધાર કાર્ડ, લાયસન્સ અને ચાલુ મોબાઈલ નંબરની સંપૂર્ણ વિગતો પોલીસ ડેટાબેઝમાં સુરક્ષિત કરવામાં આવી છે। નાગરિકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લસકાણા પોલીસે રજિસ્ટર્ડ રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફનું એક ખાસ ડિજિટલ કોમ્યુનિકેશન ગ્રુપ પણ તૈયાર કર્યું છે। આ ગ્રુપ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ બહારના વિસ્તારની શંકાસ્પદ રિક્ષા લસકાણા પંથકમાં મુસાફરોને બેસાડી ગુનાહિત પ્રવૃત્તિ કરતી દેખાય તો સ્થાનિક રિક્ષા ચાલકો ત્વરિત ધોરણે તે શંકાસ્પદ રિક્ષાનો ફોટો અથવા નંબર આ ગ્રુપમાં શેર કરી શકશે, જેથી પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમ સેકન્ડોની અંદર ગુનેગારોને દબોચી શકે। આ અનોખી ઓપરેશન ડ્રાઈવ અંગે લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ મીડિયાના કેમેરા સમક્ષ જનતા જોગ એક અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ અપીલ કરી છે। તેમણે મુસાફરોને જાગૃત કરવા જણાવ્યું છે કે વહેલી સવારે, મોડી રાત્રે કે દિવસ દરમિયાન લસકાણા વિસ્તારમાંથી મુસાફરી કરતી વખતે નાગરિકોએ માત્ર એક જ રિક્ષા પસંદ કરવી, જેની પાછળ લસકાણા પોલીસ સ્ટેશનમાં લખેલું સત્તાવાર સુરક્ષા સ્ટીકર મારેલું હોય। આ સ્ટીકર ધરાવતી રિક્ષાઓ સંપૂર્ણપણે કાયદેસર અને સુરક્ષિત છે। લસકાણા પોલીસના સ્માર્ટ પોલીસિંગ અભિગમથી સ્થાનિક રિક્ષા ચાલકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ પ્રક્રિયાથી પ્રામાણિક ચાલકોની ઓળખ સુનિશ્ચિત થઈ શકે છે અને બદનામ થતી રિક્ષા ગેંગ પર કાયદાનો ગળિયો કસાયો છે। સુરતની જનતા પણ પોલીસના આ લોકાભિમુખ કદમને બિરદાવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે લસકાણા પોલીસની આ મોડેલ કામગીરી જોઈને સુરતના અન્ય પોલીસ મથકો પોતાના વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા માટે ક્યારે આવા કડક પગલાં ભરે છે। સુરત શહેરમાં જે રિક્ષા ચાલકો જે છે પેસેન્જરને બેસાડી અને એની લૂંટ અને ચોરીના બનાવો અમુક જગ્યાએ બને છે તે અટકાવવા માટે થઈને લસકાણા પોલીસના વિસ્તારમાં જે રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવે છે તે તમામનું રજીસ્ટ્રેશન કરી અને તે દરેક રિક્ષાઓ પર લસકાણા પોલીસ સ્ટેશનનું સ્ટીકર અને લસકાણા પોલીસ નંબર મોબાઈલ નંબર લગાવી અને એક એનું રજીસ્ટ્રેશન કાયમી રહે, એક એનો ડેટા જે છે એકત્રિત કરવામાં આવ્યો છે અને તેઓને તમામને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે તમામ રિક્ષા ચાલકોનું, એટલે ક્યારે એવા બનાવો બને અથવા કોઈ શંકાસ્પદ રિક્ષા ચાલકો રિક્ષા અહીંયા જે વિસ્તારમાં દેખાય તો તરત પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવા જણાવેલું છે। આ ઉપરાંત પેસેન્જરોને પણ એક અપીલ છે, કેમ કે સવારે અહીંયા 4 વાગે 5 વાગે જે છે એ પેસેન્જરો બસમાંથી ઉતરી અને રિક્ષાઓમાં પોતે સવારી લે છે, તો એ દરમિયાન આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે। તો એક તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવી રજીસ્ટ્રેશન થયેલી સ્ટીકરવાળી રિક્ષા જે છે એ એમના માટે સલામત છે, એટલે આ સલામત સવારીનો ઉપયોગ કરે એવી એક તમામને અપીલ છે। સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારોને દબોચી લેવા માટે શરૂ કરાયેલા ખાસ ઓપરેશન ટ્રેપ અંતર્ગત એક બહુ મોટી સફળતા મળી છે। પોલીસે છેલ્લા 100 દિવસમાં દેશભરમાંથી ખૂન, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા 30 વર્ષથી નાસ્તા પડતા 243 જેટલા રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમનથી લઈને પોલીસ કમિશનરના બંદોબસ્તમાં ખભે ખભા મિલાવીને કામ કરતા હોમગાર્ડ જવાનોના શોષણ અને ભ્રષ્ટાચારની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સુરત હોમગાર્ડ વિભાગના જવાનો પાસેથી દર મહિને હજારો રૂપિયાની ગેરકાયદેસર કટકી અને ઉઘરાણી કરવામાં આવતી હોવાના સનસનાટીભરી આક્ષેપો ઉઠ્યા છે। રક્ષકો પાસેથી જ ભ્રષ્ટાચારના જોરે નાણાં ખંખેરવાના આ કથિત કૌભાંડને કારણે હોમગાર્ડ બેડામાં ભારે ખળભળાટ મચી
ગયો છે. પોતાની ઓળખ છુપી રાખીને પીડિત જવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુજબ સુરતમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પાસેથી દર મહિને ₹3,000 થી લઈને 5,000 સુધીની મસમોટી રકમની સરેઆમ ઉઘરાણી કરવામાં આવે છે. જવાનોનો સીધો અને ગંભીર આરોપ છે કે વિભાગના જ કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને વહીવટદારો દ્વારા તેમની પાસેથી નોકરી ચાલુ રખાવવાના નામે અને ચોક્કસ પોઈન્ટ પર ફરજ સોંપવા બદલ આ કમાણીના પૈસાની ખુલ્લેઆમ માંગ કરવામાં આવી રહી છે. આ ભ્રષ્ટાચારની સૌથી કરુણ અને આઘાતજનક બાબત એ છે કે હોમગાર્ડના આ કર્મચારીઓ રોજના આશરે માત્ર ₹400 જેવા નજીવા વેતન પર કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિનાના માંડ ₹12,000 કમાતા આ ગરીબ કર્મચારીઓ પાસેથી જો દર મહિને ₹3,000 કે તેથી વધુ રકમ લાંચ પેટે ઉઘરાવાતી હોય તો આ તેમના પરિવારે ભૂખે મરવાની નોબત આવી જાય છે. આ મામલે પ્રાથમિક ધોરણે અંદાજે 15 થી 20 જેટલા હોમગાર્ડ જવાનો આ ગંભીર ત્રાસ અને આર્થિક શોષણથી ભારે પરેશાન હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. જવાને પોતાની પીડા ઠાલવતા વધુમાં જણાવ્યું છે કે જે જવાનો વહીવટદારોને આ ગેરકાયદેસર પૈસા આપવાનો ઇનકાર કરે છે અથવા વિરોધ કરે છે તેમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાની અથવા લાંબી રજા પર ઉતારી દેવાની સીધી ધમકીઓ આપવામાં આવે. નોકરી ગુમાવવાના ડરથી અત્યાર સુધી અનેક જવાનો મન મારીને આ અન્યાય સહન કરી રહ્યા હતા, પરંતુ પાણી માથા પરથી પસાર થઈ જતા આખરે જવાનોએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે. મહત્વની વાત એ છે કે આ ગંભીર ઉઘરાણી બાબતે પીડિત જવાનો દ્વારા અગાઉ ઉચ્ચ વહીવટી સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર દ્વારા જવાબદારો સામે હજુ સુધી કોઈ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કે વિવાદનો નિકાલ ન કરવામાં આવતા જવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ આક્ષેપો બાદ સુરત પોલીસ કમિશનર અને હોમગાર્ડના ઉચ્ચ કમાન્ડ આ ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસના ચક્કુ ગતિમાન કરીને ગરીબ જવાનોને ક્યારે ન્યાય અપાવે છે. પોલીસે કયું ઓપરેશન હાથ ધર્યું છે અને કેટલા ઇનામી આરોપી ઝડપી પાડ્યા છે? સુરત શહેર સમગ્ર રાજ્યનો એક ઇકોનોમિક હબ છે અને સુરત શહેરમાં કુલ 90 લાખ જેટલી વસ્તી છે અને આ 90 લાખ જેટલી વસ્તીમાં 45 લાખથી વધુ લોકો એવા છે જે સમગ્ર દેશના અલગ અલગ 28થી વધુ રાજ્યોના લોકો છે જે અહીંયા લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે, ગુજરાન ચલાવી રહ્યા છે. અને સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલા જેટલા ગુનાઓ છે એમાં જે નાસ્તા ફરતા આરોપી છે, જે નાસ્તા ફરતા આરોપીઓ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ભાગી છૂટેલા છે, એવા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખું ઓપરેશન ટ્રેપ ટાર્ગેટેડ રેડ્સ ઓન એબ્સ્કોન્ડર્સ એન્ડ પ્રોલિફિક ઓફેન્ડર્સ એક ઓપરેશન ટ્રેપ પ્લાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ફેબ્રુઆરી 2026 આખા મહિનામાં આ ઓપરેશન ટ્રેપને 1 માર્ચથી અંજામ આપવા માટે મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના તમામ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓનો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ડેટાબેઝમાં આરોપીઓને રાજ્ય વાઇઝ બાયફર્કેશન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગુજરાત રાજ્યના જે આરોપી છે એનું જિલ્લા વાઇઝ બાયફર્કેશન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તમામ ડીસીપી ઝોન વાઇઝ એમની એલસીબીની ટીમો અને તમામ પોલીસ સ્ટેશનની ટીમોને આ ડેટાબેઝ અલોટ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પણ આ તમામ નાસ્તા ફરતા આરોપી પકડવા માટે જોડાઈ હતી. 100 દિવસના ટૂંકા ગાળામાં 1 માર્ચ 2026થી 10 જૂન 2026ની વચ્ચે 100 દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા આરોપી, વોન્ટેડ આરોપી અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને અનુપમસિંહ ગેહલોત સાહેબ કમિશનર સાહેબના માર્ગદર્શનમાં મળી છે. આ 243 આરોપીની અંદર ઉત્તર પ્રદેશનો 1, રાજસ્થાનનો 1, મોરબીનો 1, ભાવનગરનો 2 અને સુરત શહેરના 2 એમ કુલ 7 આરોપી એવા છે જે ઇનામી આરોપી છે, જેમની ઉપર તમામ આરોપીનું કુલ મળીને 2,55,000ની ઇનામ ડિક્લેર થયેલા હતા. એટલે 7 ઇનામી આરોપીનો આ 243 આરોપીમાં સમાવેશ થાય છે. જો ગુનાના હેડવાઇઝ વાત કરીએ તો આ ઓપરેશન ટ્રેપ અંતર્ગત પકડાયેલા 243 આરોપીમાં ખૂનના ગુનાના 18 આરોપી, ખૂનની કોશિશના 7 આરોપી, ધાડના 2 આરોપી, લૂંટના 12 આરોપી, ખંડણીના 4 આરોપી, આર્મ્સ એક્ટનો 1 આરોપી, એનડીપીએસના 23 આરોપી, ગુજસી ટોકનો 1 આરોપી, અપહરણના 7, બળાત્કાર પોક્સોના ગંભીર ગુનાના 13 આરોપી, દહેજ મૃત્યુનો 1 આરોપી, છેતરપિંડીના 75 આરોપી અને ચોરીઓના 27 આરોપી તથા પ્રોહિબિશનના 12 અને અન્ય 40 એમ કુલ 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. તમામ શહેરના તમામ પોલીસ સ્ટેશન ઇન્ક્લુડિંગ મહિલા પોલીસ સ્ટેશન, એએસટીયુ તમામે આ આરોપીઓ પકડવા માટે ખૂબ જ મહેનત કરી છે. 243માંથી 82 જેટલા આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલા છે. અને આ આરોપીઓનું જો વાત કરીએ, જે પકડાયેલા આરોપી છે એમાં ઘણા બધા એવા આરોપી છે જે ઇનામી આરોપી છે અને ખૂબ જ જઘન્ય ગુનાઓના આરોપી છે.
આરોપી આનંદસિંહ ઉર્ફે સોલે સિંહ, જેણે પોતે સોલે મૂવીના નામ ઉપર અને એના અંકલના નામ ગબ્બરસિંહના નામ પરથી આ ગેંગ બનાવેલી હતી, સોલે ગેંગ, ઉત્તર પ્રદેશની ગેંગ, જે મોટી મોટી ખંડણીઓના ગુનાઓ જેની પર દાખલ થયેલા હતા અને ઇનામી આરોપી હતો, એને પકડી પાડવા માટે 2 મહિનાની સતત મહેનત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને એને પકડી પાડેલો હતો. એ જ રીતે સુનિલ ઝુંબર કાળે એને સાંગલી જિલ્લાના જંગલોમાં જે પોલીસની ટીમો કામે લાગેલી હતી અને 26 વર્ષ જૂનો આરોપી છે, વોન્ટેડ આરોપી, લૂંટ અને બળાત્કારના જેની પર ગુના દાખલ થયેલા છે, એને પણ લિંબાયત પોલીસની ટીમે 26 વર્ષ જૂના વોન્ટેડ આરોપી, 40,000નો ઇનામી આરોપી હતો. જંગલના દુર્ગમ વિસ્તારમાં ત્યાંના લોકોનો પહેરવેશ રાખીને સતત 7 દિવસ સુધી એ વિસ્તારમાં મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો હતો. એ જ રીતે ખટોદરા પોલીસ સ્ટેશનનો જે લૂંટનો ગુનો હતો એની અંદર 30,000 રૂપિયાનો ઇનામી આરોપી છે, એ આરોપીને પકડવા માટે પણ ખૂબ જ મહેનત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને એ આરોપીને મહિનાઓ સુધી મહેનત કરીને એણે પોતે પોતાના પિતાનું નામ ખોટું નાખી દીધું હતું અને આખી આઈડેન્ટિટી ચેન્જ કરી હતી. તે છતાં પણ 6 મહિના સુધી વર્કઆઉટ કરીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એને ઉત્તર પ્રદેશ લખનૌથી પકડી પાડવામાં આવ્યો હતો. 24 વર્ષથી વોન્ટેડ 10,000નો ઇનામી આરોપી ગંગારામ, એને પીસીબીની ટીમે એમની ચોક્કસ ઇન્ફોર્મેશન આધારે, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે હૈદરાબાદ જઈને 24 વર્ષથી જે વોન્ટેડ આરોપી હતો ખૂનના ગુનાનો, 24 વર્ષ જૂનો, એને પીસીબીની ટીમે પકડી પાડેલો છે. એ જ રીતે 2009ના વર્ષમાં જે ધાળનો આરોપી, 17 વર્ષથી નાસ્તો ફરતો આરોપી નાગેન્દ્ર મોનુભાઈ રામજતન પારસી સરોજ, એને પણ પીસીબીની ટીમે અમદાવાદના સનાથડ ચોકડી પાસેથી ચોક્કસ ઇન્ફોર્મેશન આધારે અને જે વર્કઆઉટ કર્યું એના આધારે પકડી પાડ્યો હતો. એ જ રીતે પીસીબીની ટીમે 8 વર્ષથી વોન્ટેડ 10,000નો ઇનામી આરોપી સુનિલ કિશોરી પ્રસાદ, એ પણ મર્ડરના ગુનાનો આરોપી હતો, એને પણ મહારાષ્ટ્રમાં સતત 7 દિવસ સુધી જે ટીમ છે ત્યાં રોકાયેલી હતી, ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ પર વર્કઆઉટ કર્યું હતું અને 2018નો આ 10,000નો ઇનામી આરોપી સુનિલ કિશોર પ્રસાદને પકડી પાડવામાં આવ્યો હતો. અને એ જ રીતે રાજસ્થાનમાં જે આબકારી અધિનિયમનો ગુનો છે એના 2015નો 11 વર્ષથી વોન્ટેડ આરોપી જહાંગીર ઇબ્રાહિમ હસન મલેક, એને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ આરોપી સુરત આસપાસ વિસ્તારમાં રહેતો છે અને એની હકીકતના આધારે જે વર્કઆઉટ કર્યું એના આધારે આ જહાંગીર ઇબ્રાહિમ હસન મલેકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરા સુરત ખાતેથી પકડેલો છે. ખૂબ મોટી સફળતા સુરત શહેરને, સુરત શહેર પોલીસના તમામ યુનિટને મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી શ્રી GS મલેક સાહેબના માર્ગદર્શન હેઠળ આખું ઓપરેશન 100 દિવસનું ઓપરેશન ટ્રેપ ચલાવવામાં આવ્યું હતું અને 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે અને આ ઓપરેશનમાં હજુ પણ સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો મોકલીને વધુ આરોપી પકડી પાડવા માટે મહેનત ચાલુ છે.